જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં પ્રભુનું સ્મરણ સ્વાભાવિકતાથી કરવું જોઈએ, તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. સાચો ભગવદ ભક્ત તો જગતમાં ઘટિત થતી પ્રત્યેક ઘટનાને પ્રભુની લીલા જ જાણે છે અને માણે છે. આથી સુખદ કે દુઃખદ કોઈ પણ ઘટના એના માટે તો ભગવદ લીલા રૂપ હોય, સમાન જ હોય છે. મિત્ર કે શત્રુ, નિંદા કે પ્રશંસા, ટાઢ કે તડકો, માન કે અપમાનમાં એને કોઈ પણ પ્રકારનો ભેદ જણાતો નથી. વળી આવો ભગવદ ભક્ત ભય, લાલચ કે સ્પર્ધા જેવા કોઈ કારણે પ્રભુનું સ્મરણ કરતો હોય છે એવું નથી હોતું. જેમ શ્વાસોશ્વાસ જીવ માત્રમાં સ્વાભાવિકપણે ચાલતા રહે છે, તેમ ભગવત નામ સ્મરણ ભક્તના જીવનમાં સ્વાભાવિકપણે વણાઈ જાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ અર્જુન છે. એક સમયે પાર્વતીજીએ કૃષ્ણ ભક્તના દર્શન માટે શિવજીને પ્રાર્થના કરી. શિવજી પરમ ભક્ત અર્જુનના દર્શન કરાવવા માટે પાર્વતીજીને હસ્તિનાપુર લઈને આવ્યા. મહેલ પર જતાં ખબર પડી કે અર્જુન સૂતા છે. અર્જુનને જાતે જગાડવાનું ઉચિત ન લાગતા શિવજીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા. ભગવાન પધાર્યા અને શિવ પાર્વતીના આગમનની ખબર આપવા અર્જુનના શયનખંડમાં પ્રવેશ્યા. ઘણી વાર થઈ ગઈ છતાં ભગવાન પાછા ન પધાર્યા, એટલે શિવજીએ બ્રહ્માજીને બોલાવ્યા. બ્રહ્માજીનું પણ ભગવાન જેવું જ થયું. હવે શિવજીએ નારદજીને યાદ કર્યા, પરંતુ જે કોઈ પણ અંદર જાતું તે પાછું જ ના આવતું. આ જોઈને અંતે શિવ પાર્વતી જાતે જ શયનખંડમાં પધાર્યા. ત્યાં જઈને જુએ છે તો અર્જુનના રોમે રોમમાંથી શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણની ધ્વનિ નીકળી રહી છે. જ્યારે પોતાના સખાની ભક્તિથી રોમાંચિત થઈને શ્રી કૃષ્ણ અર્જુનના ચરણ દાબી રહ્યા છે. ચતુર્મુખ બ્રહ્મા વેદોચ્ચાર કરી રહ્યા છે અને નારદજી વીણા વાદન કરતા કરતા ભગવાનના ગુણાનુવાદ કરી રહ્યા છે. અર્જુનની આવી કૃષ્ણમયતાના દર્શન કરીને શિવ પાર્વતી ધન્ય બની ગયા. ભગવત નામ આટલી સ્વાભાવિકતાથી લેવાય ત્યારે જ ખરું બને છે. આવી રીતે પ્રભુનું સ્મરણ સ્વાભાવિકતાથી જ કરવું જોઈએ. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.